વિકાસ સપ્તાહ અંતર્ગત પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો। વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 વર્ષના સશક્ત નેતૃત્વના પરિણામે થયેલી ઉન્નતિ છેવાડાના માનવી સુધી પહોંચે છે। ત્યારે હવે આ સપ્તાહ અંતર્ગત જિલ્લામાં કૃષિ વિકાસ દિન અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તે અંતર્ગત પાદરા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ આજરોજ મંગળવારના રોજ છે તે પાદરાના પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાની અધ્યક્ષતામાં છે તે આ કાર્યક્રમ યોજાયો હતો। ખેતીવાડી વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન વસાવા, નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બાદમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પાક પરિસંવાદ, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન, પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ, કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનું પ્રદર્શન, પશુ આરોગ્ય મેળા, આવેલ મહાનુભાવોના હસ્તે ખેડૂતો અને પશુપાલકોનું સન્માન તેમજ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પણ તેઓ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દેશ સેવાના 24 વર્ષ પૂર્ણ થાય છે। આ 24 વર્ષ જે દેશ સેવા માટે તેમને આપ્યા છે, તેના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ 2025નું આજરોજ પાદરા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા તાલુકાના વિવિધ ગામમાંથી ખેડૂત ભાઈ બહેનો પધાર્યા હતા। તેમને પ્રાકૃતિક ખેતી વિશે, બાગાયત ખેતી વિશે, વિવિધ ખેતી વિશે તેઓએ માહિતી મેળવી છે અને એક સુંદર કૃષિ મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે।